ઇઝરાયેલ અને ઈરાન વચ્ચેના યુદ્ધમાં અમેરિકા કેમ કૂદી પડ્યું? વારંવાર ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાનને ધમકીઓ કેમ આપી રહ્યા છે? આ ત્રણ દેશો વચ્ચે આપસમાં કયા સમીકરણો છે અને એકબીજાના કયા ફાયદા માટે તેઓ લડી રહ્યા છે એ આજના વિડીયોમાં સમજીએ. ગુજરાત સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ્સ પર હું છું મયુર અને આજના વિડીયોમાં વાત કરીશું ઈરાન ઇઝરાયેલ વચ્ચેના યુદ્ધ અને એમાં અમેરિકાની એન્ટ્રી વિશે. તો સૌથી પહેલા તો આ ત્રણ દેશો વચ્ચેના સમીકરણ સમજવા માટે તમારે ઇતિહાસમાં જવું પડશે. તમને જાણીને નવાઈ લાગશે કે 1948માં જ્યારે ઇઝરાયેલ બન્યું ત્યારે એને સૌથી પહેલા માન્યતા આપનાર ઇસ્લામિક દેશોમાંથી એક હતો ઈરાન. ઈરાને ભલે ઓફિશિયલી માન્યતા ન આપી હોય, પણ આ દેશો વચ્ચેના સમીકરણો બહુ જ સારા હતા અને બંને એકબીજાના મિત્ર રાષ્ટ્રો કહેવાતા હતા. એક તરફ ઇઝરાયેલની ભૌગોલિક સ્થિતિ જેવી હતી કે જેના કારણે ઇઝરાયેલને તમામ આરબ દેશો સાથે દુશ્મની હતી અને એનાથી ખતરો પણ હતો. પરંતુ ઇઝરાયેલ આરબ યુદ્ધમાં પણ ઈરાને ભાગ નહોતો લીધો. આ બંને દેશો વચ્ચે દુશ્મનીની શરૂઆત થઈ 1979 થી કે જ્યારે ઈરાનમાં ઇસ્લામિક ક્રાંતિ થઈ. 1989 પહેલા ઈરાનમાં શાહ મોહમ્મદ રઝા પહેલવીનું શાસન હતું. એ રાજા હતા અને તેઓની સત્તાને હટાવીને આયાતોલ્લા ખોમેની સત્તામાં આવે. રાજા મોહમ્મદ રઝા પહેલવી હતા એ અમેરિકાના સમર્થક હતા અને એવું કહી શકાય કે અમેરિકાની રહેમ નજરના કારણે જ એમની સત્તા ટકી શકી હતી. પરંતુ ઈરાનમાં ઘણા બધા લોકોને લાગતું હતું કે ઓઇલ રિસોર્સિસ માટે ઈરાનનું અમેરિકા દ્વારા શોષણ કરવામાં આવી રહ્યું છે અને ઈરાનમાં પાશ્ચાત્ય સંસ્કૃતિનો પ્રભાવ વધારવામાં આવી રહ્યો છે. એટલે 1979ના ઇસ્લામિક રિવોલ્યુશન પછી તમામ સમીકરણો બદલાઈ ગયા. ઈરાનના અમેરિકા અને ઇઝરાયલ બંને દેશો સાથે સંબંધો પણ બગડ્યા અને આ બંને દેશો સાથે એમને રીતસર દુશ્મનાવટ થઈ ગઈ. જોકે ત્યાર પછી ઇઝરાયલ પર ઈરાને ક્યારેય હુમલો નહોતો કર્યો, પરંતુ એવું કહેવામાં આવે છે કે આ બંને વચ્ચે શેડો વોર્સ ચાલતા હતા. ઈરાન દ્વારા લેબેનોનમાં હિઝબુલ્લા, ગાઝામાં હમાસ અને યમનમાં હુથી જેવા જે સંગઠનો છે એને સપોર્ટ કરવામાં આવી રહ્યો હતો અને આ તમામ ગ્રુપ્સનું કામ હતું ઇઝરાયલ અને અમેરિકાને નુકસાન પહોંચાડવાનું. ઇઝરાયલ એને રિંગ ઓફ ફાયર સ્ટ્રેટેજી તરીકે ઓળખાવે છે. એટલે કે ઇઝરાયલને તમામ બાજુથી યુદ્ધના મોરચે રાખવું અને એના પર કોઈને કોઈ રીતે હુમલા કરવા અથવા એને નુકસાન પહોંચાડવું, એ પ્રકારની સ્ટ્રેટેજી. અને 2024માં જ પહેલી વખત એવું બનેલું કે ઈરાન અને ઇઝરાયલ વચ્ચે પણ સામ સામે પહેલી વખત યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ ગઈ. હુમલા કરવાના શરૂ કરી દીધા. આ બંને દેશો વચ્ચેની દુશ્મનાવટ પાછળનું મોટું કારણ ધાર્મિક પણ છે. ઇઝરાયલ એ યહૂદીઓની બહુમતી ધરાવતો દેશ છે, જ્યારે ઈરાન ઇસ્લામિક બહુમતી ધરાવતો દેશ છે. બંને વચ્ચે ઘણા બધા મતભેદો છે અને એના કારણે દુશ્મની છે. પરંતુ આ યુદ્ધમાં અમેરિકા કેમ કૂદી પડ્યું એ હવે સમજીએ. તો ઇઝરાયલ બન્યું ત્યારથી એને અમેરિકાનો મોટો સપોર્ટ રહ્યો છે અને અત્યારે પણ $3.9 બિલિયન જેટલી મદદ વર્ષે અમેરિકા દ્વારા ઇઝરાયલને કરવામાં આવતી હોય છે. ચાહે ટેકનોલોજીની રીતે કરવામાં આવતી મદદ હોય, મિલિટરીની મદદ હોય કે પછી ઇન્ટેલિજન્સની, અમેરિકા ઇઝરાયલને પોતાનો પાક્કો ભાઈબંધ સમજે છે. બીજો મુદ્દો, 1979ના રિવોલ્યુશન પહેલા ઈરાનમાં જે શાસક હતા એ મોહમ્મદ રઝા પહેલવી અમેરિકાના ખૂબ પ્રભાવમાં હતા અને એમનું કહ્યું કરતા હતા. હવે જે નવું શાસન આવ્યું એ અમેરિકાનું માનતું નથી અને એના કારણે પણ આ બંને દેશો વચ્ચે વાંધો પડેલો છે. ઈરાન પોતે પરમાણુ સત્તા બનવા માંગે છે અને એ માટેના પ્રયાસો ઘણા વર્ષોથી કરી રહ્યું છે. આ વાત અમેરિકાને બિલકુલ નથી ગમતી અને એના કારણે આ જે ન્યુક્લિયર પ્રોગ્રામ છે એને અમેરિકા કોઈ પણ ભોગે બંધ કરવા માંગે છે. આ મુદ્દાને લઈને તો અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ બહુ જ ક્લિયર છે. એમણે પોતે સોશિયલ મીડિયામાં પણ કહ્યું હતું કે અમેરિકા ફર્સ્ટ મીન્સ ઈરાન કેન નોટ હેવ ન્યુક્લિયર વેપન્સ. ન્યુક્લિયર પ્રોગ્રામને લઈને અમેરિકાએ ઈરાનને અનેક વખત ચેતવણીઓ પણ આપી છે અને આ ચેતવણીઓ તેણે સાંભળી નથી અને એના કારણે ડોનાલ્ડ ટ્રમ્પ ખાસ ગુસ્સે થયા છે. ત્રીજો મુદ્દો, અમેરિકા પોતે સુપર પાવર કે જગત જમાદાર હોય એવી ઇમેજ ધરાવે છે અને દુનિયામાં જ્યાં પણ લોકશાહી હોય એવા દેશોને સમર્થન કરે છે. જ્યાં પણ સરમુખત્યારશાહી અથવા તો સામ્યવાદનો પ્રભાવ હોય એવા દેશોના વિરોધમાં રહે છે. ચોથો મુદ્દો, મિડલ ઇસ્ટમાં અમેરિકાની 40,000 જેટલી સૈન્ય ટુકડીઓ હોવાનું માનવામાં આવે છે અને યુદ્ધ જેવી સ્થિતિમાં ઈરાન આ તમામ ઉપર હુમલો કરે એવી શક્યતા છે. એટલે સિરિયા, જોર્ડન કે ઈરાક જેવા દેશોમાં રહેલા યુએસના મિલિટરી બેઝિસને પણ નુકસાન થવાની શક્યતા ખરી. તો આશા છે કે આટલી માહિતી ઉપરથી આ ત્રણેય દેશો વચ્ચેના સમીકરણો તમને સમજાઈ ગયા હશે. આ સમગ્ર મુદ્દે લેટેસ્ટ રિપોર્ટ્સ પ્રમાણે ડોનાલ્ડ ટ્રમ્પ કેનેડામાં G7 સમિટમાં ભાગ લેવા માટે પહોંચ્યા હતા, પરંતુ એને અધવચ્ચેથી છોડીને અમેરિકા પાછા આવી ગયા છે. એમણે સોશિયલ મીડિયા પર તો એવું પણ કહી દીધું હતું કે તહેરાન લોકોએ ફટાફટ ખાલી કરી દેવું જોઈએ. ત્યાર પછીથી તહેરાનમાં ટ્રાફિકના વિડીયોઝ પણ સામે આવ્યા હતા. બીજી તરફ ટ્રમ્પે એવી પણ પોસ્ટ કરી દીધી હતી કે આયતોલ્લા ખોમેની ક્યાં છે એ અમને ખબર છે, પરંતુ હાલ પૂરતું એમને કોઈ નુકસાન નહીં કરવામાં આવે. અમારે આ યુદ્ધનો સંપૂર્ણપણે અંત જોઈએ છે. ઈરાને બિનશરતી શરણાગતિ સ્વીકારવી જોઈએ
અનકન્ડિશનલ સરેન્ડર, આવું એમણે પોસ્ટ કરેલું. એટલે આ 3 દેશો વચ્ચેની જે બબાલ છે એમાં કોઈ પોતાના અસ્તિત્વ માટે લડે છે, કોઈ સત્તા સ્થાપિત કરવા માટે લડે છે, તો કોઈ બિઝનેસ કરવા માટે લડે છે. આ સમગ્ર મામલે તમારું શું માનવું છે અમને કોમેન્ટ કરીને જણાવો. જો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો બીજા લોકો સાથે પણ શેર કરજો અને આ જ પ્રકારના વિડીયોઝ જોવા માટે ગુજરાત સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ જોતા રહો.